હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બહુ દિવસ પછી જુઓ આજે હું આ ગાર્ડનમાં આવી છું કે જે ગાર્ડનમાં હું રોજ વોક કરવા આવું છું. મેં અહીંયા બહુ બધા વ્લોગ્સ બનાવ્યા છે ઓસ્ટ્રેલિયામાં. તમને બધાને ઓસ્ટ્રેલિયાની રિયાલિટી મેં કીધી છે. તો અત્યારે ખાલી આ વેધર તો જુઓ તમે, વાદળા કેવા આવ્યા છે. મેં કીધું હું એક જઉં અને જોઈ લો મિત્રો ખાલી વાદળ. અને મેઇન વાત કે ભાઈ શું કહેવાય, મને ઘણા બધા પૂછતા હોય છે કે તમે એવું તો મેં એક વિડીયો બનાવ્યો હતો કે તમે એવું તો શું કરો છો જોબમાં કે સવારથી સાંજ સુધી, એમ કે તમે રાત્રે 10 વાગે ઊંઘવા પડો એમ. મતલબ તો મિત્રો એમાં એવું છે કે તમને બધાને મારું રૂટીન ખબર જ છે કે ભાઈ સવારે નીકળીએ ને એટલે જો 5 વાગે ઉઠીએ ને 6 થી 2 સુધીની નોકરી હોય બરાબર. અને 2 વાગે મતલબ કે મારા હસબન્ડ મને 2:30 વાગે લેવા, એટલે ત્યાં સુધી હું બેસી રહું. પછી અમે 3, સવા 3 ઘરે આવીએ અને પછી બધું જમવા બનાવવાનું હોય ને આ નથી. એટલે મતલબ એક વાત છે કે આખો દિવસ અહીંયા તમારે કંઈક ને કંઈક શું કહેવાય કામ એવું કરવું પડતું હોય છે. એટલે ઘણા બધાની આવી કમેન્ટ આવી એટલે મેં કીધું હું થોડું કહું. અને બસ હવે અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો છે. જુઓ આજનું વેધર મેં તમને બતાવ્યું. એટલે મિત્રો આજે અમે લોકો આવ્યા છીએ તો હવે તમને પ્રતિક હાય કહેશે. પ્રતિક કેમ છો બધા? મજામાં? યસ. તો આપણી ગાડીનું શું થયું કહી દો હવે. બસ ગાડી 1 વીકમાં જ રિટર્ન આવી ગઈ છે અને બહુ એટલું બધું લાઈક નહોતું, સ્ક્રેચીસ જ હતા એટલે લાઈક પેન્ટ જ કર્યો છે કેમ કે સ્મેલ આવે છે ગાડીમાં બેસતા હોય ને, કલર જેવી આમ સ્મેલ. હા યસ. અને કેટલું ફાસ્ટ કામ કહેવાય કે લાઈક 1 વીકમાં, લાઈક લાસ્ટ ફ્રાઈડે મૂકી હતી ને ગઈકાલે જ અમને મળી ગઈ છે ગાડી. એટલે પોતાની ગાડી હોય ને એટલે એટલું આમ રિલેક્સ લાગે ને કે ફેરવવાની જ કંઈક વાત જ અલગ હોય. કેમ કે મિત્રો પેલી જે અમને માઝદા વાપરવા આપી હતી ને એ તો મોટો મતલબ એટલો મોટો ગમ કહેવાય ને કે એ અમને એટલી મોટી ગાડી ટૂંકમાં નથી ફાવતી. એટલે અઠવાડિયામાં જ અમારી ગાડી અહીંયા પાછી મળી ગઈ છે, રિપેર થઈને આવી ગઈ છે. એટલે અહીંનો ઇન્સ્યોરન્સ આ રીતે કામ કરે છે. તો તમે એ વ્લોગને બી બહુ સપોર્ટ આપ્યો છે અને થેન્ક યુ સો મચ. બધા ઘણા બધા જોવે છે ગાંધીનગરથી ને રાજકોટથી. તો મિત્રો આ વિડીયો બી લખો ક્યાંથી જોવો છો ઓફકોર્સ. કેમ કે જો હું ઓસ્ટ્રેલિયાના વ્લોગ્સ છે ને મેં મતલબ ક્યારે એવું નહોતું વિચાર્યું કે હું તમને ઓસ્ટ્રેલિયાની રિયાલિટી આ રીતે મારા વ્લોગ્સ થ્રુ બતાવીશ. અને મને ઘણા બધા આવી રીતે મિત્રો મળી જશે, ઓળખી જશે અને સારો એવો રિસ્પોન્સ મળશે. સો થેન્ક યુ સો મચ. પણ બસ આજે અમે છે ને શનિવાર છે આજે અને અમે લોકો વોક કરવા માટે આવ્યા એટલે મેં કીધું હું તમને આખો ગાર્ડનમાં કોઈ ચકલું નહીં જુઓ મિત્રો. એટલે અમુક વાર તો ઘણી વાર એવું લાગે ઓસ્ટ્રેલિયામાં. પ્રતિક મને પહેલાં ના કહેવાય કે ઓસ્ટ્રેલિયામાં આટલા બધા તને કોઈ મળશે નહીં, તું બોર થઈ જઈશ. હે પહેલા તો બહુ કે ઓસ્ટ્રેલિયા જવું તો મિત્રો મને તો આમ રાત્રે એવા સપના આવે કે હાય ઓસ્ટ્રેલિયા તો આમ જલસા પડી જશે. અહીંયા તો જે મારા જલસા નીકળી ગયા છે ટ્રસ્ટ મી. આવી નોકરી 5 વાગે ઉઠીને મારી ઇન્ડિયાની નોકરી શું ખોટી હતી મિત્રો, મતલબ જેન્યુઅનલી. પણ હવે આવી ગયા છીએ તો હવે ઇટ્સ ફાઇન. પણ અત્યારે ઇન્ડિયામાં બધા સરકારી નોકરી લેવા માટે આમ સ્ટ્રગલ કરે છે અને મારી હાથમાંથી આવેલી મેં આમ આપી દીધી, જાણી જોઈને આપી દીધી છે. પણ ઇટ્સ ફાઇન મિત્રો. હવે કોઈના બધાને દુઃખ તો થાય જ ને સરકારી નોકરી છોડ્યાનું બરાબર. પણ કંઈ નહીં, હું અત્યારે જે બી છું એ અહીંયા બી કમ્પ્લીટ જ છે. તો મિત્રો બસ. પણ એટલે મને અમુક વાર એવું થાય છે એમ કે પહેલાં મને એટલું બધું થતું હોય ક્યારે વિઝા આવે, ક્યારે હું ઓસ્ટ્રેલિયા જતી રહું ને અહીંયા આવીને તો જે મને હવે ઇન્ડિયાની યાદ આવી રહી છે. પ્રતિક શું કેવું છે આ બાબત ઉપર તમારું? બોલો. તમે પહેલી વાર આયા તો તમને પહેલા દિવસે તમારો અનુભવ કેવો હતો? બસ બધાને કહો વ્યુઅર્સ ને. હું તો 2 મહિના સુધી મેં તો જોબ જ નથી કરી કેમ કે એ વખત કોવિડ ટાઈમ હતો. એટલે હું તો એવો આમ લાઈક હતો ને કે હું તો બેગ રેડી કરીને પાછો રિટર્ન જવાનો હતો ઇન્ડિયા. મેં તો કોઈનું મનોબળ તૂટી જાય. ના પણ એ વખતે એવી જ સિચ્યુએશન હતી અને અમે તો આખો કોલેજમાં ગ્રુપ બનાવી દીધેલું, ચલો રિટર્ન એમ. કેમ કે જોબ ના મળે કોવિડ ટાઈમમાં અને બધું બહુ જ હતું. પછી ધીરે ધીરે જોબ મળી, લાઈક 1 શિફ્ટ મળી, 2 શિફ્ટ, લાઈક વીકમાં 10 કલાક 15 કલાક. પછી જોબ મળતી રહી તો પછી સારું લાગવા માંડ્યું, રૂટીન બી ને ફ્રેન્ડ્સ બને, રૂટીન બી આમ થોડું થયું. એટલે હા એવું જ હોય છે. લાઈક જોબ હોય ને તો તમારું લાઈક રૂટીન જળવાઈ રહે. મનના વિચારો, મનની વાતો જે છે હું તમારી જોડે શેર કરું છું. અને ધીસ ઇઝ યુટ્યુબ, ધીસ ઇઝ રિયલ લાઈફ વ્લોગ્સ કે જે હું કરી રહી છું. અત્યારે હું તમને કોઈ ફેક વસ્તુ નથી બતાવતી કે આમ છે. જે મારું રિયલ છે એ જ હું તમને બતાવું છું અને તમને બધાને ગમે છે.
બરાબર. એટલે મિત્રો બસ સારી કોમેન્ટ કરજો. અને બસ હવે થોડો પાછો તાપ આવી ગયો છે, તો જોઈએ હવે. આજે તો બસ આવી જ વાતો હતી. જો કંઈક કરીશ તો વ્લોગમાં આગળ બતાવીશ. બાકી તો બહુ એવું કહે છે કે તું કેમ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. બરાબર, ના નથી, પણ અહીંયા આવીને મેં જોયું છે ને કે અહીંયા મિત્રો કાલે વરસાદ હતો તો બી એક 75 વર્ષના દાદા કાલે રોડ ઉપર દોડતા હતા. ખબર છે, આપણે જોયું હતું રાત્રે. માય ગોડ, રનિંગ કરતા હતા અને એટલા ફિટનેસ. એટલે અહીંના લોકો જે હેલ્ધી લાઈફસ્ટાઈલમાં માને છે ને, પ્રતિક શું છે? યસ, સાચી વાત છે. અને અગર લાઈક જોઈએ ને રોડ પર લાઈક બધા સાયકલિંગ કરતા હોય, રનિંગ કરતા હોય, જીમમાં તો જોવો ને કે આખું જીમ ભરેલું હોય, 90% લાઈક ભૂરિયાઓ જ હોય. અને અગર એવું છે ને વેલ મેન્ટેન, લાઈક આ જો મેદાન લાઈક ગ્રાઉન્ડ અહીં છે ને 4-4 કિલોમીટર અંતરે એટલા મસ્ત મેન્ટેન બધા ગ્રાઉન્ડ હોય ને, દરેક સ્પોર્ટ્સ રમી શકે. અને તમે જોયું જ હશે કે ઓસ્ટ્રેલિયાના દરેક કોઈ બી ગેમમાં જો ઓસ્ટ્રેલિયાનો 1, 2, 3 માં નંબર હશે ને હશે જ. લાઈક ખેલાડીઓ લાઈક દરેકમાં આગળ હોય છે. કેમ મિત્રો અહીંના છોકરાઓ ખરેખર મહેનતુ હોય છે, લાઈક સ્ટ્રગલ. તમને એનો એક વિડીયો બતાવીશ. અમે છે ને અહીં બધા રમતા હોય ને ફૂટબોલ, તમે પૂછો તો ફૂટબોલ કોઈ બી અહીંયા બી બધા રમવા આવે છે સન્ડે. પણ એમ કે એટલે અહીંયાના લોકો હેલ્ધી જીવવામાં આઈ નો. પછી બધા એવું કહેશે અહીંના લોકો બ્રેડ ને એવું બી બધું બહુ ખાતા હોય છે, નો ડાઉટ. આપણા જેમની રોટલા શાક ને, એટલે એવું બી છે કે ભાઈ એ બધામાં પેલું કહેવાય ને કે કોન્સિક્વન્સીસ તો હોય જ, કે અપ્સ એન્ડ ડાઉન્સ તો બધામાં, મતલબ કહેવાય ને કોઇન્સની બે બાજુ હોય. બરાબર, કે અમુકમાં એટલે હેલ્ધી લાઈફસ્ટાઈલ કઈ રીતે કે ભાઈ આપણે ઇન્ડિયામાં હોય તો ખાઈ પીને, એટલે અમુક જતા બી હશે, પણ અહીંયા જે રીતનું આ લોકો દોડ જ કરે કે મતલબ કે આમ બસ આખો દિવસ એમ કે દોડ. હું તો જોતી હોઉં તો મને એમ થાય યાર પ્રતિક, આ લોકો કેટલું દોડ કરે છે, એમ કે પોતાને હેલ્ધી રાખો, એક્ટિવ રાખવા માટે એમ. અને એટલે જ અહીંયા બધા વેરહાઉસમાં બી અહીંયા બધા જોબ કરતા હોય ને, હેવી લિફ્ટિંગ કરે, 20-20 કિલો મેન્યુઅલ હેન્ડલિંગ હોય ને બધું. અમે બી અત્યારે કરીએ જ છીએ મિત્રો, મતલબ 20 કિલો તો નહીં પણ 12-13 કિલો તો અમારે અમુક વાર ઊંચું કરવું જ પડે જોબ ઉપર. એટલે અહીંની ઓસ્ટ્રેલિયાની જોબ આવી છે. અને મને જે કમરમાં થયું હતું જોબ ઉપર, માય ગોડ, બેક પેઇન, એટલે અહીંયા ઓસ્ટ્રેલિયામાં એવું બધું છે મિત્રો. એટલે ઘણું બધું જેટલું કહીશ એટલું તમને ઓછું છે. પણ બસ આજના વ્લોગમાં આ જ હતું કે ગણાની જે અમુકની કમેન્ટ હતી કે આવી રીતે, એટલે મેં બધાને આન્સર આપવાનો ટ્રાય કર્યો છે. અને તો મારા વ્લોગ્સ જોતા રહેજો મિત્રો. બરાબર, આજ મેં કીધું આટલું જ બનાવું, પછી આગળ અમે કાલે કશેક જઈશું તો એનો વ્લોગ આવશે. પણ ત્યાં સુધી મારા વ્લોગ જોતા રહેજો અને મળીએ કંઈક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે.